વિસાવદર ભેસાણ 87 વિધાનસભામાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો જંગી બહુમતીથી વિજય થયો છે। ભેસાણ વિસાવદર 87 વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ 17,581 મતની જંગી બહુમતીથી વિજય મેળવ્યો હતો। ત્યારે સૌપ્રથમ ભેસાણના સુપ્રસિદ્ધ ધામ એવા પરબધામે પહોંચ્યા હતા અને પરબના મહંત કરશનદાસ બાપુના આશીર્વાદ લીધા અને બાપુએ ફૂલોના ગુલદસ્તા સાથે શાલ ઓઢાડી આશીર્વચન આપ્યા અને બાદમાં મંદિરમાં અમરમાં અને દેવીદાસ બાપુની સમાધિના દર્શન કર્યા હતા। બાદમાં આપના સમર્થકો દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું। આજે વિસાવદરની અંદર વિસાવદર અને ભેસાણની પ્રજાએ ક્લિયર મેન્ડેટ આપ્યો છે। ક્લિયર મેન્ડેટ જે આપી અને જે આમ આદમી પાર્ટી ગોપાલભાઈ ઇટાલિયા અને તમામ ખેડૂતોનો ઉત્સાહ વધારવાનું જે કામ કર્યું છે ચોક્કસથી તમામને અભિનંદનને પાત્ર છે। અને હાલ તાજેતરમાં સમાચાર મળી રહ્યા છે કે કોંગ્રેસને માત્ર 5,000 મતો મળ્યા, એવા સમાચાર મને વાયા મીડિયા મળ્યા છે કે શક્તિસિંહ આમાં રાજીનામું આપ્યું છે। તો સીધો મતલબ એ છે કે ગુજરાતની જનતાને હવે ખબર પડી ગઈ છે કે બીજેપીની સામે કોઈ વિકલ્પ હોય તો માત્ર હવે આમ આદમી પાર્ટી છે। અને અહીંયા જે મેન્ડેટ મળ્યું છે તો આવનારા સમયની અંદર પ્રજાલક્ષી કામો થશે, ખેડૂતોના કામો થશે, યુવાનો માટે લડત લડાશે, મહિલાઓ માટે લડત લડાશે, સમય લાગશે પણ આવશે ખૂબ મજા, એટલી આપણે બાહેધરી આપી। આજે આમ આદમી પાર્ટી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયા જંગી બહુમતીથી જીત્યા છે। ખાસ કરી વિસાવદર વિધાનસભાના તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર માનીશ। ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના ભ્રષ્ટ શાસનને ઉજાગર કરવાનું કોઈએ કામ કર્યું હોય, ભારતીય જનતા પાર્ટીનો અહંકાર તોડવાનું કોઈએ કામ કર્યું હોય તો વિસાવદર વિધાનસભાના મતદારોએ કર્યું છે। વિસાવદર વિધાનસભાના મતદારોએ સાબિત કરી બતાવ્યું છે કે તંત્ર પૈસા અને સત્તાનો દુરુપયોગ કરવા છતાં પણ અહીંયા જ્યારે મતદાર છે એનાથી ઉપરવટ કોઈ નથી। આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને વિસાવદરના લોકોએ હૃદયમાં સ્થાન આપ્યું છે। તમામ મતદારોમાં આજે એટલો બધો ઉત્સાહ છે જાણે ઘરે નવું વર્ષ આવ્યું હોય। આજે વિસાવદર વિધાનસભા પૂરતું નહીં, આખા ગુજરાતની અંદર લાપસીના આંધણ મુકાયા છે। તમામ લોકો ગોપાલભાઈ ઇટાલિયાને ખુશી વ્યક્ત કરે છે। તમામ ઘરમાં આજે ઉત્સાહનો માહોલ છે। ભેસાણ તાલુકા લેવા પટેલ સમાજથી શ્રી રામ ચોક સુધી ભેસાણના મુખ્ય માર્ગો પર સરદાર ચોક સુધી ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સમર્થકો સાથે ડીજે અને ઢોલ નગારા સાથે વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું। સરદાર ચોકમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરી ગોપાલ ઇટાલિયાએ મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો। ગુજરાતની રાજનીતિની નવી શરૂઆતમાં યુવાનોને જોડાવા માટે હાકલ કરી હતી। મોટી સંખ્યામાં જનમેદનીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડીવાયએસપી હિતેશ ધાંધલિયા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ કરવામાં આવ્યો હતો। આ વિજય સરઘસમાં ધારાસભ્ય ચેતર વસાવા, પ્રવીણ રામ, રાજુ કરપડા, કરશનદાસ બાપુ ભાદરકા અને અન્ય હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અને આજે અમે લોકો ભેસાણ તાલુકાની અંદર છે, ભેસાણની અંદર છે। આજે ગોપાલભાઈ ઇટાલિયા જે જીતી ગયા છે, જીતની ભવ્ય ઉજવણી થઈ રહી છે। જગ્યા જગ્યા પર ઘોડી પર સવાર કરવામાં આવે છે અને ગોપાલભાઈને જે જન દેશના એટલો મળી રહ્યો છે ને કે અમે લોકો આ જોઈને તો અમને એવું થાય છે કે અમારી આટલા દિવસોની, આટલા મહિનાઓની આજે મહેનત સફળ થઈ છે। તમામ વિસાવદરથી ભેસાણ, જુનાગઢ, બિલખા, તમામ ગ્રામ્ય વિસ્તાર જેટલી મહેનત કરી છે ને આજે અમારી મહેનત સફળ થઈ છે। અને આ એક મોટો તમાચો છે જે અન્યાયના ઉપર, જે અન્યાય થયો છે એના ઉપર અમારી જીત મેળવી છે આજે। એટલે હંમેશા સચ્ચાઈની જીત થાય છે, આજે સાબિત થાય છે। અને ગોપાલભાઈ ઇટાલિયા એક એવા વ્યક્તિ છે જે આખી વિધાનસભા ગુંજાવશે અને ગુંજાવશે એવી અમને ખૂબ જ બધાને ઉમ્મીદ છે। થેન્ક યુ। ખાસ કરીને આપણે ભાજપના આગેવાનો બધા મોટા મિનિસ્ટર આવ્યા હતા, એના કંઈ વર્ચસ્વ શું કહે? જે ભારત દેશની અંદર આ ગુજરાતમાં વિસાવદરની અંદર ખાસ કરીને જે કેબિનેટ ઉતરી હતી તે કેબિનેટ જે સીટ સપાટા કર્યા હતા, આજે બધું પાણી રેડાઈ ગયું છે કેમ કે જનતાએ સાચા વ્યક્તિને પસંદ કર્યો છે। સાચા વ્યક્તિને આજે એક જીતાવીને ખૂબ જ આજે સચ્ચાઈનું એક નિશાન આપ્યું છે કે સચ્ચાઈ જે બુરાઈ છે એના પર સચ્ચાઈની જીત નિશ્ચિત હોય છે। આ કાર્યક્રમને સફળ બનાવવા કિશોર સાવલિયા, દિનેશ રૂપારેલિયા, કૃણાલ કપૂરિયા, ધવલ કથિરિયા, ગોપાલ ભરવાડ, મુસ્લિમ સમાજના હબીબ બાપુ સહિત અનેક આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી। એક ઐતિહાસિક દિવસ છે આજે ગુજરાતની જનતા માટે, એક સુવર્ણ દિવસ છે। ગુજરાતની જનતા
છેલ્લા 30 વર્ષોથી જે દિવસની જે ક્ષણની રાહ જોતી હતી એ ક્ષણ આજે આવી ચૂકી છે. આજે ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે અને આ પરિણામમાં વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારની જનતાની જંગી બહુમતીથી જીત થઈ છે. આ જીત વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાની છે અને એ જીત બદલ હું જૂનાગઢ ગ્રામ્ય, ભેસાણ અને વિસાવદરના સૌ ખેડૂતો, ખેતમજૂરો, માલધારીઓ, પશુપાલકો, વેપારીઓ, દુકાનદારો, રત્ન કલાકારો અને આ પંથકના સૌ આમ જનતાનો બે હાથ જોડીને હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.